નમસ્કાર મિત્રો, હું રાજેશ દવે, ઓર્ડર વોર્ડ કાઉન્સિલર, અમદાવાદ શહેર. મિત્રો, અત્યારે દુનિયાની અંદર ખૂબ ઉદ્યોગો મોટા પ્રમાણમાં વધી રહ્યા છે, તો ભારત પણ એ પાછળ ન રહી જાય એ અનુસંધાનમાં માનનીય દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે નાના ઉદ્યોગોને સહાય આપવા માટે, નાના ઉદ્યોગ કેમ કરીને પ્રોગ્રેસ કરે, પ્રગતિ કરે અને આગળ વધે નાના ઉદ્યોગકારો, એના માટે MSME માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ છેલ્લા 2 દાયકાથી MSME ક્ષેત્રે પણ ગુજરાતમાં સતત પ્રગતિ કરી રહ્યું છે. આજે લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ ક્ષેત્રે ગુજરાત દેશના 5મા ક્રમે, સ્ટાર્ટઅપ ક્ષેત્ર પ્રથમ ક્રમે છે. મહારાષ્ટ્રમાં કુલ 50 થી 60 લાખ MSME એકમોની નોંધણી સાથે દેશમાં પ્રથમ ક્રમાંકે, જ્યારે ગુજરાતના 21.82 લાખથી વધુ એકમો ઉદ્યમ રજીસ્ટ્રેશન સાથે દેશના 5મા ક્રમે છે. તો આજે લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ ક્ષેત્રે દેશના ગુજરાતના 5મા ક્રમે છે, તેમજ સ્ટાર્ટઅપ ક્ષેત્રે પ્રથમ ક્રમાંકે આવતું આ એક ગૌરવ લેવા જેવી બાબત છે. ગુજરાત માટે એક બહુ મોટું ગૌરવ લેવા જેવી બાબત છે કે ઉદ્યોગના ક્ષેત્રે ખૂબ આગળ છે. ગુજરાતની પ્રગતિમાં રાજ્યના MSME એકમોમાં 40% વધુ ફાળો છે. ગુજરાતના છેલ્લા 5 વર્ષ દરમિયાન ઉદ્યોગ એકમોની નોંધણી પ્રગતિ રહી છે. સરેરાશ 25 થી 30% વધારો જોવા મળી રહ્યો છે, એવું ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતો આજે જાહેર કર્યું છે. અને સ્મોલ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા તેમજ અન્ય કોઈ પણ બેંકો હોય છે, જે રાષ્ટ્રીયકૃત બેંક હોય, કે બેંક ઓફ બરોડા લઈ લો, તમે SBI લઈ લો, એ નાના ઉદ્યોગકારોને મદદ માટે હર હંમેશ તૈયાર હોય છે. તમે એની અંદર જે જરૂરી પુરાવા આપવા પડતા હોય છે, એની અંદર તમારે રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે, પછી તમારા GST, ITR, પાન કાર્ડ એવા ડોક્યુમેન્ટ આપવાના હોય છે. ઉદ્યમ આશ્રિત ટ્રેડ પ્રોગ્રામ હેઠળ MSME તરીકે નોંધવામાં આવે છે. સાથે જ આવા ઉદ્યોગો એકમની પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ હેઠળ આવરી લેવામાં આવે છે. તો કહેવાનો મતલબ કે ભારતીય જનતા પાર્ટી નાના ઉદ્યોગકારો કેમ કરીને વધારે પ્રગતિ કરે, એમાં દેશના વડાપ્રધાન ખૂબ મોટો ફાળો છે એમનો, નરેન્દ્રભાઈ મોદી સાહેબનો, અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈનો. તો કેમ કરીને આપણું ગુજરાત રાજ્ય આગળ વધે, એ જ ભારતીય જનતા પાર્ટીની નેમ છે. ભારત માતા કી જય, વંદે માતરમ.